એવું બોલ્યો કે ગુરુજી કે શું કે મારે દ્વારિકાધીશને જોવા છે, મારે ઠાકરના દર્શન કરવા છે। ત્યારે ગુરુજીએ બોલ્યા કે તારે ઠાકરના દર્શન કરવા હોય ને તો ત્યારે અહીંયા આશ્રમમાં ગૌશાળામાં રહેવું પડે, આ ગાયોની પૂજા કરવી પડે, આ ગાયોની સંભાળ રાખવી પડે, એને ચરાવવી પડે, એના છાણ ઉપાડી અને આ જગ્યાથી પેલી જગ્યાએ મૂકવા પડે। તો દીકરો કે હું બધું કરવા તૈયાર, પણ મને ઠાકરના દર્શન થશે। ત્યારે એ ગુરુજી બોલ્યા કે જો તારામાં શ્રદ્ધા અને વિશ્વાસ હશે ને તો મારો ઠાકર તને દર્શન આપશે। પછી દીકરો રોજ છાણ ઉપાડે અને આમથી આમ નાખે ગાયોની સેવા કરે, અને રોજ એક દિવસ પૂરો થાય એટલે પાછા પૂછે ગુરુજી મારો ઠાકર આવશે ને? ત્યારે ગુરુજી બોલ્યા કે આવશે બેટા, આજે નથી આવ્યો, આવશે। પાછા એક દિવસ, બે દિવસ, મહિનો, 2 મહિના, 12 મહિના થયા અને દીકરો રોજ પૂછે ગુરુજી મારો ઠાકર આવશે, મારો દ્વારિકાધીશ આવશે, મને દર્શન આપશે? ત્યારે ગુરુજી બોલ્યા કે આનામાં શ્રદ્ધા કેટલી છે, રોજ કામ કરે, ગાયોના છાણ ઉપાડે, ગાયોને મદદ કરે, અને રોજ મને અહીં ખાલી એક જ પ્રશ્ન પૂછે કે મારો ઠાકર આવશે કે નહીં આવે? અને એક દિવસ એવું થયું ગુરુજીને તાવ ચડ્યો અને ગુરુજી ગુસ્સામાં બેઠા હતા અને આ દીકરો જઈને બોલ્યો કે ગુરુજી કે મારો ઠાકર આવશે? ત્યારે ગુરુજીને તાવ ચડેલો ને ગુસ્સામાં કે તારો ઠાકર આવશે આવશે કીધું ને, જા પેલા કૂવામાં, ત્યાં કૂવો છે, અંદર તારો ઠાકર બેઠો છે, જા પણ કૂવામાં, એમ ગુસ્સો કર્યો। પણ આને તો ડુંગર ભરવાડ ને કે ગુરુ બોલે એટલે બધું, મારો ગુરુ બોલે હાચું, એને તો લાગ્યું હાચું, તો આ તો દોડ્યો અને કૂવામાં પડવા ગયો। અને ત્યારે એમ કહેવાય કે નારાયણે હાથ પકડ્યો અને એને કીધું બેટા શું કરે છે? એમ કરી બહાર કાઢ્યો કે તમે કોણ? કે તું જેને કહે છે ને દ્વારિકાધીશ ઠાકરની જેની રાહ જોઈ એ મો। પછી ત્યારે હજુ દીકરો શું કહે છે ડુંગર ભરવાડ કે ઓહો માથે હાથમાં બોરલી હોય, માથે પાઘડી હોય ને એના પર પીછું હોય, આવા તો અમારા ગામમાં કેટલાય લીલાઓ કરવા આવે અને સાંજે કપડા ઉતારી પાછા પોતાના ઘરે વયા જાય। આમ તમારા ઉપર વિશ્વાસ ના કરો, તમે ઠાકર છો એમ? અરે કે હું ઠાકર, હું દ્વારિકાધીશ। કે ના, તો કે તું ક્યારે માને? કે મારો ગુરુ આવીને મને કહે ને કે આ ઠાકર તો માનું। અને ગુરુ પર એટલી શ્રદ્ધા કે એવું કે હા કે જા તારા ગુરુને બોલાવી લાય। પછી એવું માનવા એવું કે મેં સાંભળ્યું છે કે તમે કોઈના હાથમાં રહેતા નથી, કે કાનુડો તો કોઈના હાથમાં રહે નહીં ને, એ તો હાલ્યો જાય। કે આ ધાબલો જ આ ઝાડ છે, ઝાડનું થડ છે, ત્યાં તમે ઊભા રહો, હું મારા ગુરુજીને બોલાવી લાવું। અને એમ કહેવાય કે જગતનો નાથ ધામ ત્યાં શું કહેવાય પેડ જોડે એ ઊભો રહ્યો અને આને માથામાંથી ફાળ્યું કાઢીને જગતના નાથને બાંધ્યા કે જતો ના રહે અમારો ઠાકર। પછી ગુરુજી જોડો ગયો, ગુરુજી કે શું? કે ઠાકોર આયા છે, દ્વારિકાનો નાથ આવ્યો। ગુરુજી કે આ 2:30 વાગે આપણા આશ્રમમાં કોઈ ચકલું પંખીડું આવતું નથી, આ સાચું તો નહીં બોલતો હોય ને કે સાક્ષાત આવ્યો છે ઠાકોર? કે સાચું? કે હા। કે ક્યાં છે? કે મેં એ કુવા જોડે એમને ઊભા રાખ્યા છે। કે હાલો ગુરુજીને લઈ જાય ત્યાં અને કે જો ગુરુજી આ રહ્યો મારો ઠાકર। અને ગુરુજી જોઈને આહા મારા ઠાકરને પ્રેમના તાતણિયાને બંધાવવું પડ્યું। ત્યારે એક બાજુ ગુરુજી ઊભા, એક બાજુ ઠાકર ઊભો, અને આ ડુંગર ભરવાડ કે गुरु गोविंद दोनों खड़े, इसको लागू पाए, गुरु बलिहारी आपकी गोविंद दियो बताए। आ गोविंद कोने बतायो? ठाकर गुरुजी। આવી શ્રદ્ધા હોય ને તો ઠાકર મળે। બાકી કે થોડો પરસેવો આવ્યો છે, હવે ઘેરથી એસી ચાલુ કરી અને હોઈ જવું છે, ભજનમાં નથી બેવું, એનો તો ઠાકર ને એને તો રોટલોય ન મળે। બોલી જલારામ